ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। આમ આદમી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક રૂપે કલરયુક્ત પાણી ભરેલી રોયલ સ્ટેગની બોટલ અને પાણીની કોથળી પોટલીઓ સાથે પહોંચ્યા। ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। આમ આદમી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક રૂપે કલરયુક્ત પાણી ભરેલી રોયલ સ્ટેગની બોટલ અને પાણીની કોથળી પોટલીઓ સાથે પહોંચ્યા। કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ફોટાને સળગાવી વિરોધ કરાયો। આમ દ્વારા સૂત્રોચ્ચાર કરી રસ્તા પર બેસી જઈ વિરોધ કરાયો। જો કે રોડ પર વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી સહિતનાઓએ પોલીસે ડિટેન કર્યા। આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે। જે રીતના નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને સંસ્કારી નગરીને કલંકિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। 10 નિર્દોષ હિન્દુ લોકોના જીવ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવીના કારણે લેવામાં આવ્યા છે। આ લઠ્ઠાકાંડ છે પહેલી વાર નહીં, પરંતુ આના પહેલા બરવાળા ખાતે પણ લઠ્ઠાકાંડ થયો અને 39 જેટલા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આજે ભાવનગરની અંદર 10 કરતા પણ વધારે નિર્દોષ હિન્દુ યુવાનો જે ઝેરી અને કેમિકલ વાળો દારૂ પીને પોતાને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે, એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે હર્ષ સંઘવી જે આ ગુજરાતના ગૃહમંત્રી છે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। કારણ કે આ રક્ષાબંધન આવી રહી છે, અનેક બહેનોના ભાઈઓએ ગુમાવ્યા છે। ત્યારે આ હર્ષ સંઘવીને સહેજ પણ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। કારણ કે આ દારૂનો છેલ્લા 1 વર્ષમાં 10,000 કરોડ કરતા પણ વધારે કાળો વેપાર ગુજરાતની અંદર થયો છે। અને દેશી દારૂ નહીં, ઇંગ્લિશ દારૂ નહીં, પરંતુ ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણે ખાચરે ગુજરાતની અંદર ધમધમી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવી મોટી ફાંકા ફોજદારીની વાતો કરે છે, રીલો બનાવે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। જે લોકો દારૂ પીવે એને 5 વર્ષની સજા હોય છે, જે લોકો દારૂ વેચે એને 10 વર્ષની સજા હોય છે, અને જે લોકો દારૂ બનાવે એને 15 વર્ષની સજા હોય છે। આજે હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું કે ગુજરાતની જનતા સમક્ષ તમે ડેટા મૂકો કે આજ દિન સુધી તમે કેટલા બુટલેગરોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા છે। ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે, અને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે દેશી દારૂના અડ્ડાઓ કે ઇંગ્લિશ દારૂ નહીં ચાલવા દઈએ। ગુજરાતના યુવાનો એક થશે, આંદોલન કરશે, અને અમે સૌ સાથે મળીને હર્ષ સંઘવીને રાજીનામું લેવા માટે મજબૂર કરશું। હર્ષ સંઘવી મુર્દાબાદ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।